હેલો ફ્રેન્ડ, આજે આપણે બનાવવાના છે નાગરવેલના પાનનો મુખવાસ। તો એના માટે આ નાગરવેલના પાનને ધોઈને સરસ ઝીણા ઝીણા સમારી લીધા છે કટ કરીને, અને પછી આપણે તૂટી ફૂટી અંદર એડ કરી છે। ટોપરાનું છીણ કલરફુલ મળે છે એને એડ કર્યું છે। પછી ઝીણી સમારેલી સોપારીની ટુકડીઓ મળે છે એને એડ કર્યું છે। વરિયાળી એડ કરી છે, ધાણાની દાળ એડ કરી છે, થોડી સોપારી શેકેલી એડ કરી છે, અને રેડીમેડ આવી રીતે પેસ્ટ મળે છે મેન્થોલવાળી એ એડ કરી છે। ગુલકંદ એડ કર્યો છે। તમને ડિટેલ્સમાં વિડીયો મારી ચેનલમાં મળી જશે, નીચે લિંક મેં આપી દીધી છે માપને બધું સાથે। તો તમે નીચે જઈને લિંક જોઈને તમે જોઈ શકો છો યુટ્યુબમાં જઈને। તો બહુ જ સરસ મુખવાસ બને છે આપણો। હવે ફ્રેન્ડ, આપણે આની અંદર ચણોઠીના પાન એડ કરી દીધા છે અને બધું સરસ મિક્સ કરી લેવાનું છે। તમને આ વિડીયો સારો લાગે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો, અને જરૂરથી તમે મુખવાસ બનાવજો આ દિવાળીમાં। બહુ જ સરસ બને છે અને લાંબો ટાઈમ સુધી તમે આને સ્ટોર પણ કરી શકો છો। તો આપણે ઓછા ખર્ચમાં ફટાફટ બની જાય એવો 10 જ મિનિટમાં બની જાય એવો મુખવાસ આપણે બનાવીને રેડી કરી દીધો છે। તમને આ વિડીયો સારો લાગે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો, અને તમે પણ બનાવજો।